Hello everyone, welcome back to MCOM Semester 3 Advanced Corporate Accounting. In this lecture, first કે આપણે સ્ટુડન્ટ્સ વાત કરવાના છીએ કે યુનિટ 1 કે જે તમારે એડવાન્સ કોર્પોરેટ અકાઉન્ટિંગ છે એની અંદર જે યુનિટ 1 છે કે ફાઇનલ અકાઉન્ટ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરશું કે ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપની. તો સ્ટુડન્ટ્સ હવે આમાં તમારે શું કરવાનું છે તો તેની વાત કરી તે પહેલાં જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા આવેલા હોય અને જેને ખબર ન હોય તો વિદ્યાર્થી મિત્ર ફટાફટ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે એટલા માટે. અને હા, વિદ્યાર્થીઓનો ભરોસો હોય છે કે અહીં જે કાંઈ અમને આઈએમપી આપે છે, જે કાંઈ સેશન મળે છે અને જે અમને ખૂબ જ યુઝફુલ થતા હોય છે. અને હા, અમે નહીં પરંતુ વિદ્યાર્થીઓની કોમેન્ટ પણ બોલે છે અને અમારા પાસ્ટ જે રેકોર્ડ છે એ પણ તમે જોઈ લેવા, જેથી કરીને તમને આઈડિયા આવશે. સો સ્ટુડન્ટ્સ, આપણે વાત કરશું આજે ફાઇનલ અકાઉન્ટિંગ છે એને આપણે જે યુનિટમાં આપણે વેચશું તો આને 2 ડિવિઝનમાં વેચશું. તો એક તમારે આવશે ફાઇનલ અકાઉન્ટ કંપની અને બીજું જે આમાં એક પાર્ટ આવશે કે MR. તો સ્ટુડન્ટ્સ, MRનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે મેનેજરિયલ રેમ્યુનરેશન. તો વિદ્યાર્થી મિત્રો, જે મેનેજરિયલ રેમ્યુનરેશન છે તો આ જે યુનિટ છે એમાં ટોટલ તમને 2 ટાઈપ્સના મેથડના સમ પૂછાય છે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરી કે કયા પ્રકારનો સમ આવશે. તો પહેલાં હું તમને અત્યારે FACનું વાત કરીશ, એટલે કે ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપની. હવે સ્ટુડન્ટ્સ, આના માટે તમારે શું કરવું કે ભાઈ ઘણા બધા સ્ટુડન્ટને એવી હોય છે કે લાસ્ટ ટાઈમમાં અમારે કઈ રીતે રિવિઝન કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિંતા ન કરતા આરામથી તમને જો લર્નિંગ કરાવી દઈશ અને સિમ્પલ વેમાં તમને આ જે દાખલો છે એ તમને કન્સેપ્ટ કરાવી દઈશ, તમને પણ આઈડિયા આવશે કે આ મારે કઈ રીતે સમ કરવાનો છે. ત્યાર પછી જે નેક્સ્ટ પાર્ટ છે મારો અને ફેવરિટ દાખલો હોય તો આ MR કે જે એ ફેવરિટ મારું જે ચેપ્ટર છે કે તમને બધાને આમાં આન્સર આવી જશે અને શ્યોરલી 20માંથી તમને આરામથી 15 પણ હું તમને પહોંચાડી દઈશ. પરંતુ પહેલાં આપણે FACની વાત કરી લઈ કે ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપનીમાં શું કહેવા માગે છે અને હા, એમાં કયા પ્રકારના તમારે સમ અને શેડ્યુલ બનાવવાના હોય છે. તો લેટ્સ ગો સ્ટાર્ટ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ જે વાત કરવાના છીએ કે તમારા માટે જે ફાઇનલ અકાઉન્ટ ઓફ કંપનીઝ એવું લખેલું છે. હવે એક તમને રકમ આપેલી છે કે ફોલોઈંગ ઇન ધીસ ટ્રાયલ બેલેન્સ મહાકાલ લિમિટેડ. તો સ્ટુડન્ટ્સ, આ ટાઈપની જે રકમ છે એ તમને આપેલી છે. હવે અહીંયા તમને લખેલું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં કેટલા આપેલા છે તો કે 36 લાખ રૂપિયા આપેલા છે. પ્લાન્ટ અને મશીનરીમાં તમને ટોટલ આપેલા છે 30 લાખ આપેલા છે. ફર્નિચરમાં 6 લાખ આપેલા છે. પરચેસમાં તમને 27 લાખ આપેલા છે. કેશ અને બેંકમાં કેટલા આપેલા છે 1,44,000 આપેલા છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણો જે તમને આપેલા છે એ 15 આપેલા છે. અને બેડ ડેસ છે એ તમને 45,000 આપેલી છે, એટલે કે મીન્સ કે ખાલ. ત્યાર પછી હવે કન્ટ્રીબ્યુશન ઓફ પ્રોવિડન્ટ ફંડ છે. તો પ્રોવિડન્ટ ફંડ છે એ તમારી પાસે કેટલો છે સ્ટુડન્ટ? તો તમારી પાસે નહીં, મીન્સ કે મહાકાલ જે કંપની લિમિટેડ છે એની પાસે હોય, આપણી પાસે તો ન જ હોય. તો એની પાસે 18,000 છે. પછી ઓફિસ એક્સપેન્સ તમને આપેલા છે, એટલે કે જે ઓફિસના ખર્ચા છે એ તમને 2,40,000 આપેલા છે. સેલેરી છે એ તો તમારો ખર્ચ કહેવાશે, એટલે 1,80,000 છે. ઓડિટ ફી છે તો એ પણ આપણા માટે ખર્ચ કહેવાશે, એટલે કે કેટલા છે તો કે 75,000 છે. પછી ડિરેક્ટર ફી છે તો એ કેટલા છે 4,50,000 છે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર છે તો એ તમારી પાસે કેટલા છે 30,000 છે. અને પ્રિલિમિનરી એક્સપેન્સ છે એટલે કે પ્રાથમિક જે પ્રાઇમરી ખર્ચા છે એ કેટલા છે 45,000 છે. ત્યાર પછી હવે આપણે સ્ટુડન્ટ્સ આગળ વાત કરી કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છે. તો જે બધા વર્ડમાં તમે એક્સપેન્સ એવું તમે વાંચી લ્યો એટલે તમને ખબર પડી જાય કે અમુક વસ્તુ જો છે એ P&L અકાઉન્ટમાં જ આવતી હોય છે. P&L અકાઉન્ટ એટલે કયું કે પ્રોફિટ એન્ડ લોસમાં જ આવતા હોય છે આ બધા ખર્ચા છે. એટલે પછી કેટલા છે 48,000 છે. પછી પ્રિપેર ઇન્કમ ટેક્સ કેટલો છે 1,50,000 છે. તો એ ડેટર્સ એટલે કે દેવાદાર છે. અને બિલ્સ રિસીવેબલ એટલે કે લેણી હુંડી, દેવાદાર ને લેણી હુંડી કેટલા છે 15,90,000 છે. ત્યાર પછી સ્ટોકમાં તમને શરૂઆતની તારીખ આપેલી છે 1/4/2016 છે, એટલે વર્ષ કયું છે 31/3/2017 વર્ષ કેવું થઈ જાય પૂરું. તો આ જે શરૂઆતની બાકી છે એટલે ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી ગુડવિલ એટલે કે પાઘડી આપેલી છે 4,20,000. સ્ટુડન્ટ્સ, આ તમારી વાત રહી અસેસની રહી. હવે બાજુમાં આપણે જે વાત કરી તો કે જે ક્રેડિટ છે બેલેન્સ એ તો કે એમાં બધું મોસ્ટ ઓફ જે તમારે આવશે એ લાયબિલિટી જ આવશે. તો કે એક ઇક્વિટી શેર કેપિટલ છે એમાં 51 આપેલા છે, એટલે કે 51 લાખ આપેલા છે. શેર ફોર ફીચર્સ છે એ કેટલા છે 30,000 છે. પછી સિક્યુરિટી પ્રીમિયમ છે. પછી રકમ તમે જોતા જાજો. હવે સ્ટુડન્ટ્સ, હવે બોલશી તો બહુ વાર લાગશે. પછી કેપિટલ રિઝર્વ છે એટલે કે સામાન્ય અનામત છે. જનરલ રિઝર્વ છે, સોરી કેપિટલ એટલે કે મૂડી અનામત થશે અને સામાન્ય અનામત છે જનરલ રિઝર્વ છે 3,60,000. પછી પ્રોવિડન્ટ ફંડ આપેલા છે. તો
તો પ્રોવિડન્ટ ફંડ કેટલા છે? 3,60,000 છે. સોરી, પ્રોવિડન્ટ ફંડ છે એ 2,10,000 છે. પછી 10% ડિબેન્ચર છે એ 6 લાખ છે. પછી સેલ્સ એટલે કે વેચાણ તમને આપેલું છે 55,50,000. પછી જો ક્રેડિટર્સો એટલે કે લેણદારો કેટલા છે તમારી પાસે? 9 લાખ છે. અને બિલ્સ રિસીવેબલ એટલે કે દેવી હુંડી તમારી પાસે 60,000 છે. તો સ્ટુડન્ટ્સ આ બધી રકમ તમારે ખાસ પહેલાં એકવાર જો વ્યવસ્થિત વાંચવી કે સ્ટુડન્ટ્સની મોસ્ટ ઓફ ભૂલ શું હોય છે કે એ લોકો રકમ જ નથી વાંચતા, બસ ડાયરેક્ટ સમ કરી નાખો છે. પહેલાં બધી વિગત જોઈ લેવાય. પછી પબ્લિક ડિપોઝિટરી છે એટલે કે એ કેટલા છે? 1,80,000 છે. પછી મિસેલેશન ઇન્કમ છે એટલે કે જો ઇન્કમ એટલે આવક થશે તો એ આપણા માટે બેનિફિટ હશે, પ્રોફિટ એન્ડ લોસમાં આવશે 27,000. બેડ ડેસ રિઝર્વ છે, ખાલખાત અનામત છે તો એ જે છે એ પણ આપણા માટે કેટલી છે? 24,000 છે. ત્યાર પછી પ્રોફિટ એન્ડ લોસ કેટલો છે? એટલે કે શરૂઆતમાં પ્રોફિટ લોસ અકાઉન્ટ આપી જ દીધું છે 2,40,000 છે. તો જો તમને પ્રોફિટ એન્ડ લોસનું પણ આપણને આપેલું છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી, આજે તમને 2,40,000 આપેલા છે. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી કે પ્રિપેર ધ ફાઇનલ અકાઉન્ટ ઇન ધ અકોર્ડિંગ વિથ ધ શેડ્યુલ 3. તો જો શેડ્યુલ 3 પ્રમાણે કરવાનું છે. એટલે શેડ્યુલ 3 છે એ નિયમ પ્રમાણે 2013માં આવ્યો છે. અને હા, જ્યારે આ ટાઈપના શું કહે છે ત્યારે એમાં કહું છું કન્સિડર ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશનો. હવે વધારાના જે હવાલા છે જો ધ્યાનમાં લેવાના છે કે ક્લોઝિંગ સ્ટોક છે 2,25,000 31/3/2017 છે. અને એવું તો ઓલરેડી ખબર જ છે. તો આપણી પાસે ઓપનિંગ અને ક્લોઝિંગ આ બંને છે. તો એને ઇન્વેન્ટરીમાં આપણે ખાસ ગણતરીમાં ધ્યાનમાં લેવું પડશે. તો સ્ટુડન્ટ્સ હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે એ તમને આઈડિયા હોવો જોઈએ કે ઇન્વેન્ટરીમાં ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોક બંને આપણે ધ્યાનમાં લેવાનો હોય છે. તો 2,25,000 આપેલા છે. ત્યાર પછી હવે આપણે વાત કરી ઇન વિચ ગુડ્સ આગળ આપેલા છે 50,000. પછી માર્ક પ્રાઇસ એટલે કે જો નિશાનીવાળી કહેવાશે માર્કેટ પ્રાઇસ છે. માર્કેટ પ્રાઇસ છે એટલે કેટલી છે? એટલે કે બજાર વેલ્યુ. તો બજાર વેલ્યુ કેટલી છે? 65,000 છે. અને ત્યાર પછી અનોધર માર્કેટ વેલ્યુ કેટલા છે? 10,000 વિચ ઇન્ક્લુડેડ ઇન અબાઉટ અ ક્લોઝિંગ સ્ટોક. અને આ બધી વસ્તુ છે ક્લોઝિંગ સ્ટોકમાં 20,000. પછી રેસ્ટ ઓફ ધ ક્લોઝિંગ સ્ટોક રિક્વાયર અ રિપેરિંગ. એના માટે રિપેરિંગ ચાર્જનો કેટલો છે? 20,000 છે. અને ત્યાર પછી જો આ બધી વસ્તુ તમને એક તો તમે જુઓ તો બધું ક્લોઝિંગ સ્ટોકની અંદર જ તમને આપેલું છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટના પછી 20% જે છે એ પ્રિલિમિનરી એક્સપેન્સના કરવાના છે. એટલે જે પ્રિલિમિનરી એક્સપેન્સ આપણે ઉપર વાંચ્યો હતો એને તમારે નંબર 2 આપી દેવું એટલે તમને આઈડિયા આવે છે. એના 20% કરવાના છે. પછી બેડ ડેસ છે એના ઉપર ડેટર્સવાળો હવાલો ઓલરેડી આપણે ધોરણ 12માં ભણી ગયા છે એટલે 10% હોય છે. પછી બેડ ડેસ BDR છે એ કેટલું છે? ખાલખાત અનામત હવાલાની છે એ કેટલા છે? 5% છે. અને હા, પ્રોવાઈડ ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન કેના ઉપર કરવાનો છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર 10% કરવાનો છે. અને 5% છે એ ટેન્જિબલ ફિક્સ અસેસ ઉપર કરવાનો છે. એટલે કે જે કાયમી મિલકત હોય છે એ. અને કીપ ટેક્સેશન. તો ટેક્સેશન કેટલું છે? અહીંયા આપણી પાસે 4,20,000 છે. અને ટ્રાન્ઝેક્શન કેટલું છે? તો કે ટ્રાન્સફર તમારે કરવાના છે જનરલ રિઝર્વમાં. કેટલા છે? તો કે કરંટ યર હોય એમાં જ કરવાના છે 50,000. તો સ્ટુડન્ટ્સ આ વાત થઈ તમારી રકમની. હવે આપણે જે ગુજરાતીમાં છે એ આપણે વાત કરી દઈ. જમીન મકાન છે, પ્લાન્ટનર છે, તો ફર્નિચર છે, તો આ બધી અસેસ કહેવાશે. અને હા સ્ટુડન્ટ્સ હવે આનું તમને એક ફોર્મેટ છે એ હું તમને કહું છું કે કઈ રીતે આવશે. કે ખરીદી છે, અહીંયા ખરીદીની રકમ છે 27 લાખ છે, રોકડ બેંક છે. તો આ બધું છે એ તમારા અસેસમાં જ આવશે. તો અમુક વસ્તુ યાદ રાખજો. હવે આ જે છે એ કંઈ સુધી તો કે ફર્નિચર સુધી આ બધી આપણી અસેસ છે. પછી ખરીદ અને વેચાણ છે. અને અહીંયા ખરીદી આપેલું છે. પછી રોકડ બેંક છે તો ખરીદી હોય તો સામે વેચાણ આપેલું જ છે સ્ટુડન્ટ્સ. પછી લાંબા ગાળાના રોકાણ છે તો આ પણ આપણી અસેસ કહેવાશે. ખાલખાત અનામત છે એ હંમેશા કયા અકાઉન્ટમાં આવશે? P&L અકાઉન્ટમાં આવશે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ પણ ક્યાં આવશે? એટલે નફા નુકસાન ખાતામાં આવશે. ઓફિસ ખર્ચા છે, પગાર છે, ઓડિટ ફી છે. તો જો આ બધા ખર્ચા છે જો અહીંયા લખેલું જ છે. હવે અહીંથી કયા ખર્ચા છે એ કહી દઉં. ખાલખાતથી બધા ચાલુ કરી દે એટલે બધા ખર્ચા જ કહેવાશે. પછી ઓડિટર ફી છે, ડિબેન્ચર પરનું વ્યાજ આપેલું છે, પ્રાથમિક ખર્ચા છે. જો બધામાં ખબર કેમ પડે ખર્ચા છે? બધામાં ખર્ચ એવું લખેલું હોય છે એટલા માટે. પછી ચૂકવેલ આપણા માટે ખર્ચ કહેવાશે. પછી આ બે પાછું ક્યાં આવશે? બેલેન્સ શીટમાં આવશે, અસેસ બાજુ એટલે કે મિલકતમાં આવશે. તો ખાસ યાદ રાખજો. અને આ જે છે એ શોર્ટ ટર્મ કહેવાશે એટલે કે જે ટૂંકા ગાળામાં આવશે. તો એ તમે ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ કે તમને આઈડિયા હોવો જોઈએ કે આ કઈ વસ્તુ કેમાં આવે છે. ત્યાર પછી જે સ્ટોક છે એની કિંમત આપેલી છે, પાઘડી છે. તો બાજુની વસ્તુ છે એ ઓલરેડી તમે જોઈ શકો છો. અહીંયા ઇક્વિટી શેર છે, શેર જપ્તી છે, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, સામાન્ય અનામત, પ્રોવિડન્ટ ફંડ, 10%ના ડિબેન્ચર, આ બધી વસ્તુ તમને આપેલી છે.
તો સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરી ડાયરેક્ટલી હવે નીચેની માહિતીને આધારે કંપનીને 2013માં પરિશિષ્ટ ત્રણ મુજબ આપણે હિસાબ કરવાના છે. હવે આખરનો રોકડ શિલ્લક છે એ 2,50,000 હતો અને જેમાંથી 50,000ની કિંમતમાં સ્ટોકનું બજાર મૂલ્ય જે 65,000 છે. હવે ભાઈ કોઈ દી એવું કે ભાઈ બજાર કિંમત વધે તો સ્ટોકની કેદી બજાર કિંમત છે વધવાની તો શક્યતા ઓછી જ હોય છે, કોઈ દી વધે નહીં, એટલા માટે 50 આવશે. ત્યાર પછી સ્ટોકનું બજાર મૂલ્ય કેટલું 20,000 છે, એનું મૂલ્ય છે એ ₹10 છે, 10,000 છે. અને બાકીના સ્ટોકમાં શું છે 20,000 મરામત ખર્ચની જરૂર છે. તો પ્રાથમિક ખર્ચમાં 20% માંડી વાળેલ છે, દેવાદારમાં 10% અને ઘાલ ખાતા અનામતમાં 5%. તો જમીન મકાનમાં તમારે 10% કરવાના છે અને સ્થાવર મિલકત હોય છે એના ઉપર 5% ઘસારો કરવાનો છે. કરવેરાની જોગવાઈ છે એ 2,20,000 છે. ચાલુ વર્ષના નફામાં 50,000 સામાન્ય અનામત લઈ જવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ હવે મેં તમને જે સમ કરાવેલો છે એની આખી ગણતરી અહીંયા આપેલી છે. તો સ્ટુડન્ટ્સ હવે તમારે આ ટાઈપના રકમ તમને જ્યારે સમ પૂછાય છે તો પહેલાં તો એ કે તમને હંમેશા એક બે વસ્તુ તમને આવડવી જોઈએ. જો આ દાખલામાં કાંઈ ન આવડે તો કાંઈ નહીં, તમારે એક પ્રોફિટ એન્ડ લોસ કરવાનો છે. તો પહેલાં હું તમને આખું સમજાવી દઉં કે ભાઈ પહેલાં છે ને રેવન્યુ ફ્રોમ ઓપરેશન આ ટાઈપનું એક ટાઇટલ મારી દેવાનું. આ તમારે આવશે કે જે તમારી ઇન્કમ હોય ને એને કહેવાશે રેવન્યુ ફ્રોમ ઇન્કમ. પછી નંબર 2 આવશે અધર ઇન્કમ. શું આવશે? અધર ઇન્કમ. અધર ઇન્કમ એટલે કે આ બેનો તમારે સરવાળો કરવાનો છે. રેવન્યુ અને ઓપરેશન. હવે આ બેનો તમે સરવાળો કરશો એટલે સ્ટુડન્ટ્સ તમને ટોટલ ઇન્કમ મળે. શું મળે? આ નંબર 3 કહેવાશે. ટાઇટલ દેવાના છે તો આને કહેવાશે ટોટલ રેવન્યુ. એટલે ગુજરાતીમાં એને કહેવાશે પહેલાં શું આવશે કે ભાઈ પહેલાં નફો આવશે. હંમેશા શરૂઆતમાં પહેલાં શું આવી જશે? નફો. તો જે તમને આપેલો હોય છે ને એ નફો લેવાનો છે, એટલે કે નફો મળી જાય છે. પછી તમારે આમાં શું કરવાનું છે કે અન્ય આવક. તો અન્ય આવક છે એનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો અન્ય આવક અને આ બે વસ્તુ તમને મળી જાય એટલે નંબર 1 ને નંબર 2 આ બેનો તમે સરવાળો કરી નાખો એટલે તમને શું મળે? કુલ આવક મળે. શું મળે? કુલ આવક. અને જો સ્ટુડન્ટ્સ હવે તમને આનું સિમ્પલ તમને કહી દઉં છું, આવું બધું મારે સમજાવવું પડે એના કરતાં હું તમને સિમ્પલ કહી દઉં છું કે સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12માં તમારે પાર્ટ 2 અને જે ચેપ્ટર છે 3 કંપનીના વાર્ષિક હિસાબ. તો કંપનીના વાર્ષિક હિસાબમાં તમે પહેલાં ત્યાં જઈને ફોર્મેટ પાકું કરી લેવું. હવે આ ફોર્મેટ તમને આવડી જશે તો તમને બધું ખબર પડી જશે કે આમાં મારે શું કરવાનું છે. તો આમાં એક પ્રોફિટ અને લોસ અકાઉન્ટ બનાવવાનું છે. ત્યાર પછી તમારે એમાં શું બનાવવાના છે કે એક પાકું સર્વે બનાવે છે. તો ધોરણ 12નું જે કંપનીના વાર્ષિક હિસાબ એ ખાસ તમારે જોઈ લેવા. લાસ્ટમાં એક્ઝામ છે તો અને હજી આ ચેપ્ટર છે એ એના પછી હું તમને એક ચેપ્ટર આપીશ તો એ પણ સમ છે તમને બહુ ઇઝી લાગશે. ચલો તો હવે શરૂઆત કરી સ્ટુડન્ટ્સ કે આમાં માટે તમારે શું કરવાનું છે. તો જો ધોરણ 12નું છે ઇક્વિટી અને લાયબિલિટી છે, શેર હોલ્ડરના ફંડ છે. તો અહીંયા તમને શેર કેપિટલ આપેલી છે અને આ સમ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમ. અને આ ટાઈપના સમ છે વધારે યુનિવર્સિટીમાં પૂછતા હોય છે અને રકમ છે એ ડબલ કરી નાખતા હોય છે કાં તો અડધી કરી નાખે છે. પછી સરપ્લસ આપેલી છે તમને. તો આ બે રકમ આપેલી છે. જો એમ નંબર આપેલા છે. આ બધી ગણતરી હમણાં હું તમને બતાવીશ. પછી તમને નોન કરંટ લાયબિલિટી આપેલી છે અને એમાં જે છે એમાં એક જ વસ્તુ આપેલી છે લોંગ ટર્મ બોરોવિંગ. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે નોન કરંટ લાયબિલિટી છે એ. તો નોન કરંટ લાયબિલિટીમાં ઓલરેડી જ ખરેખર તો 4 વિગત આવે છે કે લોંગ ટર્મ બોરોવિંગ. તો એ તો તમને આપેલું છે. ત્યાર પછી આવશે ટેક્સ કે ડિફરન્શિયલ ટેક્સ આવે છે. તો ટેક્સની વિગત એ તમારામાં એડ કરવાની હોય છે. પછી અધર લોંગ ટર્મ લાયબિલિટી હોય છે એ પણ આમાં આવે છે અને લોંગ ટર્મ પ્રોવિઝન છે એ પણ આમાં આવે છે. તો આટલી 4 વિગત આવે છે પણ તમારે યાદ નથી રાખવાની સ્ટુડન્ટ્સ. હું તમને કહું છું એ રીતે યાદ રાખજો. અને હા, મેં તમને કીધું એ ફોર્મેટ ખાસ પાકું કરી લેજો. અને ત્યાર પછી આવશે ટ્રેડ પેયેબલ. તો ટ્રેડ પેયેબલ એટલે શું થશે એ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી હવે આવશે અહીંયા અધર કરંટ લાયબિલિટી. તો અધર કરંટ લાયબિલિટી છે અને શોર્ટ ટર્મ પ્રોવિઝન છે. અને હા, હજી એક વિગત અહીંયા આપણે બાકી છે. તો અહીંયા આવશે અધર કરંટ લાયબિલિટી. તો અધર કરંટ લાયબિલિટી તો ઓલરેડી આપેલી છે, નંબર 2માં છે. અને હા, શરૂઆતમાં જે શોર્ટ ટર્મ બોરોવિંગ આવે છે ટૂંકા ગાળાનું એ. અને ત્યાર પછી પ્રોવિઝન આવી શકશે. તો હા, બોરોવિંગ તમને અહીંયા આપેલું નથી. ચલો તો આ ટાઈપનો જે એક સમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાર પછી અસેસમાં તો બે જ વસ્તુ આવે છે નોન કરંટ અસેસ અને કરંટ અસેસ. એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવા. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમ છે એ તમને અત્યારે ઇંગ્લિશમાં આપેલો છે. અને હા, તમે એનું ટ્રાન્સલેટ કરી શકો છો. ઓલરેડી મેં તમને ઉપર રકમ આપેલી છે એના બેઝ ઉપર તમારે જોઈને ખાલી રકમ છે એ પૂરવાની હોય છે. એક તમારી જો કોમેન્ટને ધ્યાનમાં રાખીને એક હું તમને ગુજરાતીમાં સમજાવીશ અને એક ચેપ્ટર છે એ તમને ઇંગ્લિશમાં કરાવીશ. એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે જોઈ શકો છો આ જે નોટ્સ છે એ તમે ખાસ યાદ રાખજો. આ કરંટ આ જે અસેસ છે એટલે એ બધી તમારે ખાસ યાદ રાખી દેવાની છે. ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ હવે આપણે અહીંયા વાત કરી કે જો આ તમારું P&L એકાઉન્ટ છે કે રેવન્યુ
રેવન્યુ ફ્રોમ ઓપરેટિંગ એટલે કે જે આપણે આવક હોય છે એ, તો આપણે જે આવક છે એ તમારે ધ્યાનમાં લેવાની છે અને એમાં ઇન્કમ છે એ પ્લસ કરવાનું છે. મેં તમને કીધું ધોરણ 12નું જે છે એક્સપેન્સમાં ટોટલ 7 પ્રકારના એક્સપેન્સ મોસ્ટ ઓફ આવતા હોય છે ધોરણ 12ના, એ જ તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે અને મોસ્ટ ઓફ એ ટાઈપના જ આવે છે એ. અને મેં તમને ઓલરેડી ઇન્વેન્ટરી તો હમણાં શરૂઆતમાં જ કીધું ભાઈ, ક્લોઝિંગ સ્ટોક ને ઓપનિંગ સ્ટોક એ મેં તમને હમણાં જ શરૂઆતમાં કીધું હતું. તો આ બેનું તમારે ડિફરન્સ ખાલી કાઢવાનો હોય છે. પછી એમ્પ્લોય તમને આપેલા છે તો એના બેનિફિટ હોય છે એ, તો એને પગાર, બોનસ, સેલેરી, કમિશન આ બધું મળતું હોય છે, તો એ બધું એમ્પ્લોયને લગતા ખર્ચા કહેવાય છે એટલા માટે. ત્યાર પછી ફાઇનાન્સમાં તો એક જ વસ્તુ આવે છે, ઓનલી ફોર ઇન્ટરેસ્ટ જ આવશે એ, અને અગાઉથી ચૂકવેલ જે છે એ આપણે એડજસ્ટમેન્ટમાં આપેલું એટલા માટે. પછી ડેપ્રિસિએશન તમને અહીંયા આપેલો છે, તો ડેપ્રિસિએશન છે એ કેના ઉપર લાગે છે, અસેસ ઉપર લાગતો હોય છે એટલા માટે. પછી અધર એક્સપેન્સ એટલે કે જે અન્ય વધારાના ખર્ચા હોય છે એ બધી વસ્તુ તમારે અહીંયા લેવાની હોય છે. જો અહીંયા તમને નંબર 3 અને નંબર 4 એટલે કે અહીંયા રોમન નંબર લખેલા છે એ, તો રોમન નંબર તમે ખાસ યાદ રાખજો. અહીંયા જે રોમન નંબર છે એ તમને ખબર પડવી જોઈએ. આ રોમન નંબર 3 છે અને આ રોમન નંબર ક્યાં છે, 4 છે. તો એ તમે મળશે એટલે તમને મળશે PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે કે પ્રોવિઝન ફોર ટેક્સ. એટલે આમાં જે છે એ ટેક્સ હજી બાકી હોય છે. ચલો આ ટાઈપનું હોય છે. ત્યાર પછી હવે આપણે જે અહીંયા ગણતરી કઈ રીતે કરવાની હોય છે, તો જો વિદ્યાર્થી મિત્રો આ બધા શેડ્યુલ છે. હવે ખરેખર આ સમજો હું તમને સમજાવતો તો બહુ સમય બગડી જાય એટલા માટે. અને હા, વિડીયો છે એ લગભગ 1 અવરનો બની જાય છે એટલે, તો એના માટે છે હું તમને શોર્ટમાં અહીંયા તમને સમજાવી દઉં છું. જે વિગત કહું છું એ તો આ બધા શેડ્યુલ તમારે ખાસ બનાવવાના હોય છે. અને એમાં જો 4 ફીચર્સ તમને આપેલું હતું અને ત્યાર પછી તમને એની સાથે સાથે શું આપ્યું છે કે ઇક્વિટી જે શેર છે, પેડ અપ વેલ્યુ એ પણ તમને આપેલી છે. બસ આ બેનું તમારે જે શેરને લગતી બધી વિગત હોય ને, તો સ્ટુડન્ટ્સ કાંઈ નહીં કરવાનું. શેરને લગતી બધી વિગત હોય એ શેર કેપિટલનું જે શેડ્યુલ બનાવીને આ ટાઈપનું પહેલાં તમારે ઓલા 2 ખાતા બનાવવાના અને એમાં જે વિગત આવડે એ બધી લખી જ નાખવાની. ત્યાર પછી આના બધા અકાઉન્ટના જે રકમ આવે છે એ બધું ત્યાં મૂકી દેવાનું છે. તો આ બધીના જેવો સરવાળા આવ્યા છે, 51 લાખ જે આવ્યો છે 30,000, એ બધી આપણે જે ઉપર મેં નંબર 1, 2, 3, 4 આપ્યા છે એમાં મૂકવાના હોય છે. પછી રિઝર્વ અને સરપ્લસ આપેલું છે. તો અહીંયા જો રિઝર્વ સરપ્લસમાં પણ હંમેશા આપણને ખબર જ છે, સામાન્ય અનામત આવે, મૂડી અનામત આવે, આકસ્મિક અનામત આવે, રોકાણ વધઘટ ભંડોળ આવે, કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો આ બધી વસ્તુ એ જ છે, ગુજરાતીમાં જ છે, પરંતુ ખાલી તમને નામ છે એ ખબર પડવી જોઈએ. અને અત્યારના સ્ટુડન્ટ તો બધા સ્માર્ટ છે કે બધા લોકોને ગુજરાતી આવડી જ જશે ટ્રાન્સલેટ કરતાં. પછી લોંગ ટર્મ જે બોરોવિંગ છે એના માટે આપણે જે લોંગ ટર્મ છે એટલે કે લાંબા ગાળાનું જે હોય છે એ, તેમાં પબ્લિક ડિપોઝિટરી છે. પછી અધર કરંટ લાયબિલિટી આપેલી છે. કરંટ લાયબિલિટી પણ એમાં કેવી છે કે વધારાની જે છે એ, તો બે ત્રણ વિગત જ આવતી હોય છે જ્યારે ત્યારે આ ટાઈપના તમે બનાવો છો ત્યારે. પછી ટ્રેડ પેબલ છે, શોર્ટ ટર્મ પ્રોવિઝન છે એટલે કે PAT છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ છે. પછી ફિક્સ અસેસ છે, તો ફિક્સ અસેસમાં તમને ખબર છે લેન્ડ બિલ્ડિંગ, ફર્નિચર છે, એના ઉપર ડેપ્રેસિએશન કીધું હોય તો ડેપ્રેસિએશન કરેલો છે. અને લાસ્ટમાં ક્લોઝિંગ બેલેન્સ આપણે શું કરવાની હોય, આમાંથી રકમ બાદ કરવાની હોય છે, બીજું કાંઈ હોતું નથી. ચલો સ્ટુડન્ટ્સ, પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપેલું છે. પછી ટ્રેડ એન્ડ રિસીવેબલ આવેલો છે. તો આ તમે તમારા શેડ્યુલ છે એ બધા ખાસ યાદ રાખવાના છે. અને ત્યાર પછી હવે અધર કરંટ અસેસ છે એ તમને લાસ્ટમાં સ્ટેપ આપેલું છે. અને આ બધા જે સ્ટેપના જે એડિશન છે એ તમારે ખાસ છે એમાં એડ કરવાના હોય છે. અને લાસ્ટમાં આવશે અધર એક્સપેન્સ કે જે વધારાના ખર્ચાનું લિસ્ટ હતું એ. તો ટોટલ તમારે 11 જે શેડ્યુલ છે એ બંને એવો એક જ દાખલો છે અને આ દાખલામાં મોસ્ટ ઓફ બધા શેડ્યુલ તમારા આમાં આવી જશે. તો આ ટાઈપના તમારે શેડ્યુલ છે એ બધા કમ્પ્લીટ કરવાના હોય છે. અને આ જે કાંઈ શેડ્યુલ આપણને મળેલા છે એ બધાની નોટ્સ છે એ તમારે ખાસ પ્રોવાઈડમાં લખવાની હોય છે. તો એ કઈ રીતે લખવાની છે એ બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ આ ટાઈપનો જે સમ છે એ તમારા કંપનીના વાર્ષિક હિસાબ છે એટલે કે ફાઇનલ અકાઉન્ટ છે એ. તો જો અહીંયા તમને જે વિગત મળેલી છે 51,30,000 છે એ તમને મળી ગયા છે. પછી એટલે કે પછી સરપ્લસ અને એ નંબર 2ની વિગત છે. પછી નંબર 3 આપેલા છે. તો આ 3 વિગત છે એ પહેલાં તમને બતાવી દઉં છું એ ક્યાંથી આવેલા છે, 7,80,000. તો સ્ટુડન્ટ્સ તમને અહીંયા જે મેં હમણાં ડેટા બતાવેલા છે લાઇનમાં એ, કે જો અહીં લખેલું છે ટાઇટલ છે શેર કેપિટલ 51,30,000. પછી નંબર 2નું જે ટાઇટલ છે એ 14,62,500. પછી સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી કે જે તમારા 3 નંબરમાં હતું એ. તો હવે સ્ટુડન્ટ્સ હવે આપણે આગળ વાત કરી તો અહીંયા જે તમને લોંગ ટર્મ બોરોવિંગ આપેલું છે એ, તો અહીંયા આપેલા છે આ બેનો સરવાળો કરશો એટલે 7,80,000 આવશે. કારણ કે રકમમાં આપણે 1,80,000 છે અને 6 લાખ છે એ ડિબેન્ચરના છે. આ બેનું તમારે એડિશન કરવાનું હોય છે. ત્યાર પછી હવે સ્ટુડન્ટ્સ આપણે વાત કરી તો આને લાઇનમાં આપણે જે બનાવી તો અધર કરંટ લાયબિલિટી છે એ 2,40,000 છે.
અને ત્યાર પછી અહીંયા 9,60,000 છે, તો એ પણ શેડ્યુલ તમને બતાવી દઉં. 2,40,000 અહીંયા તમારે જે નંબર આપેલા છે મેં, એમાં તમારે ખાલી બધી વિગત છે એ મૂકવાની હોય છે. તો અહીંયા જો આપણે પહેલાં 5 નંબર લીધો છે, 9,60,000 ટોટલ ટ્રેડ પેયેબલ હતું. અને ત્યાર પછી ક્યાં છે, આ જે 4 નંબર છે એમાં 2,40,000 મળ્યા હતા અધર કરંટમાં. અને ત્યાર પછી જે 6 નંબર છે એમાં 4,20,000 મળી જાય શોર્ટ ટર્મ પ્રોવિઝન. તો શોર્ટ ટર્મ પ્રોવિઝન તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. તો આ ટાઈપની જે વર્કિંગ નોટ છે એ તમારે ખાસ કરવાની હોય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમને જો ટ્રેડ પેયેબલ પછી શોર્ટ ટર્મ જ આવે છે અને એમાં માત્ર PAT જ આવે છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, એટલે કે પ્રોવિઝન ફોર ટેક્સ કયો તોય ચાલશે, એ તમને આપેલા છે. ત્યાર પછી હવે સ્ટુડન્ટ્સ હવે આપણે વાત કરી તો હવે અહીંયા જે તમને ફિક્સ અસેસ આપેલા છે તો ફિક્સ અસેસ આપણે ડેપ્રિસિએશન હંમેશા બાદ કરીને લેવાની હોય છે. આ કિંમત બાદ કર્યા પછી તમને જે ફિક્સ અસેસ મળે છે આ 66,60,000 જે મળે છે એ તમારે ધ્યાનમાં લેવાની હોય છે. પછી ઇન્વેસ્ટમેન્ટ તમને અહીંયા આપેલા છે, કેટલા છે, 15,000 છે. ચલો, તો આ બે વસ્તુ તમને ખાસ યાદ રહી ગઈ હશે. અને આ બંને વસ્તુ પહેલાં તમને બતાવી દઉં કે 66,60,000 ને 15,000, તો એ તમારે લોંગ ટર્મ અસેસ છે એમાં લખવાની છે. ચલો, તો સ્ટુડન્ટ્સ અહીંયા તમને બતાવી દઉં છું. ચલો, અહીંયા તમારા 7 નંબર અને 8 નંબર આ છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી હવે આપણે કરંટ અસેસની વાત કરીએ તો 9 નંબર ને 10 નંબરની જે વર્કિંગ નોટ છે એ 13,72,500, 1,86,000 છે. તો એ પણ તમને બતાવી દઉં સ્ટુડન્ટ્સ, એટલે તમને આઈડિયા આવે. તો બધી સ્ટુડન્ટ્સ વર્કિંગ નોટ છે એ ખાસ કરવાની હોય છે, એ બેઝ ઉપર જ સમ કરવાનો હોય છે. ચલો, તો અહીંયા તમને 9 નંબર છે એ મળી જાય છે 13,72,500. અહીંયા ટાઇટલ છે ટ્રેડ રિસીવેબલ અને ત્યાર પછી અધર કરંટ અસેસો એટલે 1,86,000 છે. અને ત્યાર પછી જે તમારે અધર જે છે એ બધા વધારાના ખર્ચા છે, તો એ હજી તમારે ધ્યાનમાં નથી લેવાના, એ ક્યારે લેવાના છે એ હું તમને કહું છું. ચલો સ્ટુડન્ટ્સ, તો પહેલાં આપણે 9 નંબરની નોટ છે એ 13,72,500 અને ત્યાર પછી કેટલા છે 1,86,500. તો એ બધી વસ્તુ આપણે જેમ લીધી છે પહેલાં એ તમને સમજાવી દઉં, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમને 9 નંબર અને 10 નંબર આવી જાય છે. ત્યાર પછી બેયનું જે ટોટલ છે એક સરખો આવવો જોઈએ. તો અહીંયા જે 89,92,500 આવે છે, સેમ એવી રીતે તમારે લાયબિલિટીમાં આવે તો અસેસમાં પણ સેમ આન્સર આવવો જોઈએ. અને આ પ્રકારના શેડ્યુલ છે. પછી રેવન્યુ ફ્રોમ અધર ઓપરેટિંગ એક્સપેન્સ છે, એ તમને સેલ્સ છે એટલે કે વેચાણ દ્વારા જે ઇન્કમ થાય છે એ. અને હા, આમાં વેચાણ લઈ લેવાનું છે કારણ કે તમારું ઇન્કમ છે એટલા માટે, વેચાણ અથવા વેચેલ માલની પડતર. તો વેચાણ કેટલું છે તમારી પાસે 55,50,000 છે. પછી અધર ઇન્કમ છે તો તમે આ બધા ઉપર જોઈ શકો છો. અને આ બેનું તમારે સરવાળો કરવાનો છે એટલે ટોટલ ઇન્કમ મળે છે 55,77,000. ચલો નેક્સ્ટ એના પછી આપણે વાત કરી સ્ટુડન્ટ્સ કે અહીંયા તમને જો આ બધા ખર્ચા છે, પરચેસ છે, તો અહીંયા જો એક તો પહેલો જે એક્સપેન્સ છે એ પરચેસ આવશે, એટલે ખરીદી તમને નથી આપ્યું તો દેશ કરવાની છે. અહીંયા બધા શેડ્યુલ લખી નાખવાના હોય છે, 7 શેડ્યુલ આવતા હોય છે, એટલે મોસ્ટ ઓફ 6 થી 7 તો તમારે લખી જ નાખવાના છે. પછી ચેન્જ ઇન ઇન્વેન્ટરી છે તો એ તમારે લખી નાખવાનું હોય છે. એમાં ક્લોઝિંગ સ્ટોક અને ઓપનિંગ સ્ટોક આ બે તમારે બાદ કરવાનો હોય છે. ત્યાર પછી એમ્પ્લોયના ખર્ચામાં પગાર, બોનસ, કમિશન એવું બધું આવતું હોય તો લેવાનું છે. ત્યાર પછી જે ફાઇનાન્શિયલ કોસ્ટ છે એટલે કે નાણાકીય ખર્ચા છે, નાણાકીય પડતર, એમાં મોસ્ટ ઓફ જે ઇન્ટરેસ્ટ જ આવશે અને ડેપ્રિસિએશન આવશે. અને ત્યાર પછી અધર એક્સપેન્સ છે, અન્ય ખર્ચા હોય છે એ. તો જો અન્ય ખર્ચા આપણી પાસે 11 નંબર છે, તો 11 નંબર એટલે કયું, જે આપણે વધારાના ખર્ચા હતા એ. તો આખા બધા ખર્ચા અહીંયા ન લખાય, એટલે આપણે યાદ રખાય બધા ખર્ચા છે એ છેલ્લે લખ્યા છે. જે સ્ટુડન્ટ તમને બતાવી દો સૌથી છેલ્લા જે એ ઓફિસ એક્સપેન્સ છે ના, જો આ બધા નામમાં મેં કીધું હતું કે એક્સપેન્સ છે, ફી છે, આ બધા વર્ડ આવે છે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું હોય છે. આ બધા શું કહેવાશે, આપણા એક્સપેન્સ કહેવાશે. તો આ બધા એક્સપેન્સનો આપણે સરવાળો જે છે એ ડાયરેક્ટ આપણે જે ત્યાં લખી નાખવાનો હોય છે. તો આ તમારે સરવાળો છે 10,51,500, એ તમારો સરવાળો છે એ તમારે ડાયરેક્ટ એક્સપેન્સમાં લખી નાખવાનો છે. ચલો, અધર એક્સપેન્સમાં આપણે 10,51,500 લખી નાખી છે. ત્યાર પછી જે આપણને મળે છે એ ટોટલ કરે છે. એટલે ટોટલ એટલે સ્ટુડન્ટ્સ હવે આમાં કયા સ્ટુડન્ટ હોય છે, તો આ જે 45,000 છે, હવે 1,98,000 છે, તો ઓલા તો માઇનસ છે એટલે એ બાદ જ થઈ જશે. ચલો, તો આ બધું જે તમારે બાદબાકી કરવાનું છે, પછી તમને આ આવડી જશે. મેં હમણાં શરૂઆતમાં કીધું કે ત્રીજું માઇનસ ચોથું છે. અને ત્યાર પછી તમને શું મળશે, પ્રોવિઝન ફોર ટેક્સ મળશે, એના ઉપર તમને પ્રોફિટ મળે છે. તો આ સમ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ જે પાર્ટ આવશે એ મારો ફેવરેટ દાખલો છે અને બધા લોકોને આવડી જશે, એ 100% ગેરંટી આપીશ. ચલો, તો
આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો નેક્સ્ટ પાર્ટ આપણે મળશું.